તલિયાના હાલા ગાવું રે એ પરણીએ દુલે મારવી એ તલિયાની હીરની દોરી હાથ ક્યાં ગઈ મારે જાંગિયાના એ મારી ઘર પગલાની મારી યાદિયા શક્તિ તને બોલાવો ક્યાં ગઈ મારી લાંબરિયાના એ મારી ઘર પગલાનો ધણી મારી મન સાગરી મોમાય ક્યાં ગઈ મારી લાંબરિયાના કરો ભાગલાની મારી ગાંડી ખોડિયાર જગે માતાજીનો માનવો છે એપલ ભુવા મોજ જ કરી અત્યાર સુધી પણ હવે થોડુંક હું બોલું અને તમે સાંભળો તો મને એમ થાય કે રાજકોટ થી અહીંયા મારે ધક્કો ખાધો છે હે રાજકોટ થી અહીંયા ધક્કો ખાધો છે ઘી ધોણામાં જાય છે નકર મને અત્યાર સુધી ધબધબાટી કરતા આવડે છે વાર્તા કરતા આવડે છે પણ જેવો માહોલ હોય એવું ગવાય હે જેવો માહોલ હોય એવું કરાય હે નોતા મેરું નોતા મંડળ નોતા ચાંદો સુરત નોતા ધરતી માથે જતી જોહના જોનારા ઘણા માણસો એમ કહેતા હોય કે માતાજીને 10,000 વર્ષ થઈ ગયા માતાજીને 5,000 વર્ષ થઈ ગયા માતાજીને 10,000 વર્ષ થઈ ગયા બા હે પણ અમે રાવણદેવ જે ગાતા હોય એના શબ્દની મારી પાસે ધ્યાન આપો ને તો ખબર પડે કે માતાજીનો ઇતિહાસ શું છે બાપ હે અમારા રાવણદેવનો એક જ દુવો એવો છે કે એની મારી પાસે ખબર પડે કે માતાજીને કેટલા વર્ષ થઈ ગયા બાપ કોઈને હિસાબ કરતા આવડતું હોય તો કરજો કેલ્ક્યુલેટર કરતા આવડતું હોય તો કરજો હું અહીંથી જે દુવો બોલો એના વરો ગણીને મને કહીજો કેટલા વર્ષ થઈ ગયા બાપ હે નોતા મેરું નોતા ચાંદો નોતા સૂરજ થોડા નોતા જેથી ધરતી માથે કોઈ જો હના જોનારા નોતા ચાંદો નોતા સૂરજ નોતી ધરતીની માથે એમ કહેવાય કે કાળા માથાના માનવી જેથી જોહના જોનારા કોઈ હતા નહીં જેથી મારી આ જોગણી હતી આધ્યા કરી શબત બાપો તો જ્યારે સૃષ્ટિ માટે કોઈ હતું નહીં તેથી મારી આધ્યા કરી શકત હતા તેથી તમે નહોતા ને હું નહોતો મારે તમને કેવી રીતે કેવું માતાજીને કેટલા વર્ષ થઈ ગયા બાપ હે કે સૃષ્ટિ મને નદી જળ બંબેકાર પાણી હતું તેથી એમ કહેવાય છે કે એક તાલી પાડી 3 પુરુષના જન્મ કરાવ્યા બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ને તેથી બ્રહ્માદેવ પાસે મારી આધ્યા કરી શકત ગઈ કે એ બ્રહ્માદેવ આજ મારી અરે ચોરીના 4 મંગલ ફેરા ફરો આપણે સૃષ્ટિનું સર્જન કરવું છે બાપ હે કરવું છે બાપ હે અને તેથી બ્રહ્માદેવે એટલું કીધું કે એ આધ્યા કરી શકત આજે તે અમારા જન્મ કરાવ્યા ને તું અમારી માને અમે તમારા દીકરા કહેવાય દીકરા એટલે માના લગ્ન નો થાય અને તેથી બ્રહ્માદેવને મારી આધ્યા કરી શકત બારીને ભસ્મ કરી નાખ્યા બાપ ને ન્યાથી વિષ્ણુદેવ પાસે કે એ વિષ્ણુદેવ આજ તારી હારે ચોરીના 4 મંગલ ફેરા ફરીને સૃષ્ટિનું સર્જન કરવું છે મારી હારે લગ્ન કરો તેથી વિષ્ણુદેવ બુદ્ધિશાળી માણસ હતા
કે બ્રહ્માદેવે ના પાડી ને તો એને બારી નાખ્યા. આજે હું ના પાડીશ ને તો મને બારીને ભસ્મ કરી નાખશે. પણ વિષ્ણુદેવે એટલું કીધું કે આજે તું અમારી માને અમે તારા દીકરા કહેવાય, પણ તારે જો ચોરીના 4 મંગલ ફેરા ફરવા હોય, લગ્ન કરવા હોય ને તો કૈલાસની માલિપા જા અને ભોળિયોનાથ મહેશ કહેતા ભોળિયોનાથ સમાધિની માલિપા બેઠા છે ને મહાદેવને જઈને કે આજે ચોરીના 4 મંગલ ફેરા ફરવા છે, તારી એને લગ્ન કરશે જા. અને તેથી ઘાટ ડગલા માંડવા માંડી કૈલાસના અધિપતિ ભોળિયાનાથ ભાઈ મારી આજ્ઞા કરી શકત બાપો. અને તેથી મહાદેવને કીધું કે એ મહાદેવ આજે ચોરીના 4 મંગલ ફેરા ફરો, આપણે સૃષ્ટિનું સર્જન કરવું છે બાપ. તેથી મહાદેવે એટલું કીધું કે આજે તે અમારા જન્મ કરાવવાના આજ્ઞા કરી શકત. આજે તું અમારી માને અમે તારા દીકરા કહેવાય, પણ તારી હારે લગ્ન કરવું એક શરત મારી કે અગ્નિના આજે 108 હવન કુંડ મંગાવું. 108 હવન કુંડ માંથી જો હોહર તું બહાર નીકળને હે કે એક ધુબકો બીજો ધુબકો એમ 108 હવન કુંડ ની માલિકા આજ્ઞા કરી શકત. તારે પડવું પડે બાબે. આજે 108 હવન કુંડ ની માલિકા તારે ધુબકો મારવો પડે અને બહાર નીકળને તો તારી અરે ચોરીના મંગલ ફેરા ફરો. બાકી આજે નો ફરો ને કાલે નો ફરો બાપ, કાલે નો ફરો બાપ. ને તેથી આજ્ઞા કરી શકત. 108 હવન કુંડ માંથી બહાર નીકળે ને તો પાર હતી. આપણે કહીને કે 5 જેટલું કહીને પાર હતી વૈધાતા આજ્ઞા કરી શકત. માતાજીનું સ્વરૂપ કેવડું હોય છે. પાર હતી વૈધાતા અને તેથી ચોરીના 4 મંગલ ફેરા પડ્યા. પાર હતી વૈધાતા તેથી માતાજીનું નામ પાર્વતી પડ્યું હતું. અને ઈ મારી શિવની સંગાથે ઈ મારી આજ્ઞા કરી શકત. પાર્વતી બની અને રમતા હોય પણ કેવી રમે
આજ ચોટીલો જતી ચામુંડા માં દુનિયા યાકીનો દાતાર યાકીનો દાતાર એ મારી ખાતર ને કુમાર મારી વારા કાઢી તમારી ભક્તિ કરે એ મારી ભાલે ભાલે બેઠી મારા જતી હોમલા બાપુ ખાતર ની આપણે અત્યારે ચોટીલાનો ડુંગરો છે મારો બાપુ ચોટીલાનો ડુંગરો બધાએ જોયો હોય છે હે ચોટીલાના ડુંગરે આપણે બધા ગયા આવીશું પણ માતાજીની આપોઆપ પ્રગટ નથી થયા ત્યાં હોમ બાપુ ખાચરે એમ જો ચોટીલાના ડુંગર ઉપર માતાજીને બેહાડ્યા છે બાબાઓ ને જતી હોમલા ખાચર ને આજ મારી ચોટીલાના બંથાનની ચામુંડા કહેવા માંડી કે આજે ચોટીલાના બજારની માલિપા આજ મને બેહાડે હોમલા હા કે આજે ચોટીલાના બજારની માલિપા મારો મઠડો બનાવી મને બેહાડ બા અને તેથી મારા હોમલા ખાતરે મારી ચોટીલાના બંધાનની ચાઉંડાને કહેવા માંડ્યો કે હે માં આજે ચોટીલાની બજારની માલિપા નજર કરું ને તો ક્યાંય એવો ડુંગર મને દેખાતો નથી કે તારા બે હણા કરું બાપ હે ડુંગરા તો ઘણા છે પણ મને આમ જો હોમલા ખાતર ને મનગમતો ડુંગર ક્યાંય મને દેખાડતો નથી કે આજ મારી દેવી મારી ચાઉંડને બેહાડું બાપ હે અને તેથી એ મારી દ્રાંગિયાની ચામુંડે એટલું કીધું કે એ હોમલા તારે ડુંગર જ જોઈશે ને હે જમીનની માલિપાતે એક ધૂળની ચમચી ભરી આમ જમીનની માલિપા બીજી બાજુ મૂકીને ત્યાં ચોટીલો ડુંગર ઉભો થઈ ગયો તો માતાજીનું સ્વરૂપ કેવડું હશે બાપ માતાજીએ ધૂળની ચમચી ભરી નામ મૂકીને તો ત્યાં ચોટીલો ડુંગર ઉભો છે મારો બાપલો તો મારો બાપલો વિચાર કર્યો માતાજીએ મુઠ્ઠી ભરી હોય તો આ ડુંગરો ક્યાં પૂછો ક્યાં ગઈ ક્યારી મારી મારી શીશકના એ મારી જુગ જાળવાનો ધણી મારી મેરિયા ધણી મારી દ્રાંગિયાની મારી બુટ તને બોલાવો વાલા લાગ્યા તને શીશકના એ મારી જુગ જાળવાનો એ મારી ધણી કહેવાય એ મારા એ મુવા આજ કદાચ દુનિયાની માલિકોને ધરતીની માથે આજ કદાચ શીશકના દુઃખ જાળવાનો આજ ગાડું ગેલું ધર્મ હું બૂટ કેવા બાપ અને કદાચ શીશકના મટોરાની માલિકા બેઠી હોય મારા હિમા દીકરાને કદાચ જો મારી ખોટું પડી હોય હા કદાચ અમે દુશ્મન માર કરતો આવતો હોય મારા દીકરા અમે કોઈ ભડાકા લાંબા કરે અને કદાચ જો ભડાકા ફૂટવા દઉં ને અરે તો હું આમ જો શીશકના મટોરા વાળી બૂટ નો
મારી લાંબરિયાના એ મારી જુગ જાણવાનો ધણી મારી ખોડિયાર મારી પાલકે તમને સીમાડે લઈ જાય મારી દેવી ભાગેડું બને નહીં મને ઊંડા કુવામાં ઉતારી મારી દેવી જદી વરત કાપે નહીં તું લાંબરિયાનું ગાંડું ભેલું ધરમ ઘોડિયાર આવ્યું હોય બાપ અય મારા બાના ધારી ભુવા કદાચ મારી લોબડી લઈને કદાચ દેશની માલિપા વયોજા પરદેશની માલિપા વયોજા બાપ અને કદાચ મારી લાંબરિયાની ખોડિયારનું નામ લઈને અને કદાચ અવરા હાથે જો ચપડી દઈ દે અને કદાચ જો નખમાય રોગ રેવા દઉં ને અરે તો હું લાંબરિયાની ખોડિયાર आज करण ने पोकड़ो तणी राणा रमतू मेल पण खेलवा खेलवा वीर वचराज तारे खांडा तना खेल ए तारी वेगळ नो आवी मारा वीर वचराज आ પછી મચો લેવાનો અને એ વીર વચરાજ એમ કહેવાય છે કે ચોરીના ચાર મંગળ ભેડા ફરે નો ફરે દીપલા ઘણા રાવણદેવ અમારા ગાય છે કે પોપટને પારેવા ધણી રાણા રમતું મેલી દે બાપ હે ખરેખર શબ્દનો ફેર છે મારો બાબલો હે કે પરણને પોકડો ધણી રાણા રમતું મેલ પણ ખેલવા વીર વચરાજ તારે ખાંડા તણા ખેલ એ વીર વચરાજ આજ પરણ ને પોકડા તણી આજ રમતું મેલી દે બાપ આજ જો રણ મેદાનની માલિપા ભૂંગીઓ વાગ્યો છે આજ બેનું અબડાની લાજ લૂંટાઈ છે આજ વીર વચરાજ તારે ચોરીએ ચડવાનું છે બાબા અને એમ કહેવાય કે ઈ મીંઢોળ બધો હાથની માલિપા તલવાર લઈને ચોરીના ચાર મંગળ ફેરા ફરે નો પડે તી પેલા રણ મેદાનની માલિપા એમ કહેવાય છે કે ચારે પગ ધોયેલા માથે પીપળનું પાદ ડોકે દેવ મળી એવી સતડાવ ઘોડી લઈ બાગડતા ધમા પડધમા બાગડતા ધમા પડધમા સતરાવ ઘોડી લઈ વીર વચરાજ એમ કહેવાય છે સૂર્ય ચડ્યો તો પણ કેવો ચડ્યો તો
એ એવો ચડિયો રે ધીંગાને દાડો વાછરો ચડિયો રે ધીંગાને દાડો વાછરો આવો તળિયો રે દીગાને દાડો વાછરો તળિયો રે દીગાને દાડો વાછરો એરુવે રઢિયાળી રાત પણ હજી નો આવ્યો મારો વીરો વછરાજ પણ આવે આવે મારી મસો નો આગેવાન આયુ નો આગેવાન વીર કેટલો કહેવાય પણ મારી જૂના પદર વાળી મસો નો આગેવાન જૂના પદર વાળી મસો નો આગેવાન આજ મારો પુનિયો મામો રબારી કહેવાય બાપા ગમે એવો નેહડો હોય ભરવાડો નો 5-25 માણસ નો કુટુંબ હોય તો ભલે મોટું બધો નેહડો હોય તો ભલે પણ ત્યાં મસો ના બેહણા પેલા થાય બાપો અને ઈ મોરબીના કોઠાની માલિકા જેને માથાના બલિદાન દઈ દીધા છે બાપે કે માતાજી મસોનો એમ કહેવાય છે કે ગઢ રાતની માલિકા સડે ને હવાર થતા ગઢ નીચે પડી જાય બાપા અને ત્યારે બ્રાહ્મણ ભૂદેવે જોઈને કીધું કે આની માલિકા માણાનો 32 દેવો પડે હા કે 32 દેવો પડે 32 કેવો માણાનો હોય અહીંયા તમે જેટલા બેઠા ને અહીંયા તમે જેટલા બેઠા આપ્યો હું આવી ગયો હું તમે આપણે એક 32 લક્ષણા પુરુષમાં નો આવી કારણ કે 32 લક્ષણના પુરુષના છાતીની માલિકા ઘા કરે ને હે એટલે આપણે લોહી નીકળે આપણે છાતીની માલિકા ઘા કરે ને એટલે આપણે લોહી નીકળે પણ 32 લક્ષણો પુરુષ કેને કહેવાય કે જેને છાતીની માલિકા ઘા કરે ને એટલે ત્યાંથી દૂધની પિચકારી ફૂટે બાપો 32 લક્ષણો પુરુષ જે આઈલા જતો હોય ને એટલે એના હાથ ગોઠણની નીચે હોય અને 32 લક્ષણો પુરુષ કહેવાય એવો મારો એક જ હતો પુનિયો મામો રબારી આ લાખનો પુનિયો મામો રબારી જેને એમ કહેવાય કે જે હનના મેળાની માલિકા જાવું તું ને મોરબીના કોટરની માલિકા ખબર પડી કે આજ મારી મસોનો ગઢ નથી જણાતો આજ મારો 32 હોય હું આજ 32 લક્ષણો પુરુષ છું આજ મારા માથાના બલિદાન દેવા પડશે બાપે અને ત્યારે એ માથાના બલિદાન દીધા અને માં મસોનો અત્યારે ગઢ તમે જોવો છો ને એ ગઢ જઈનો તો બાપો તેથી માતા મસોએ કીધું હતું કે જ્યાં હું મસો રમવા આવીશ ને પેલા પુનિયા મામા તને રમાડીશ પછી હું મસો રમવા આવીશ અને એ મારો પુનિયો મામો રબારી આવતો પણ કેમ એ હરે તારી એ લોડણ હાડે પલાણ મારા પુનિયા મામા મારા રાયકા મામા રબારી મામા યાલા મામા ये जाऊं से जहर मेरे अरे तू तो मचो पड़ो यादेवन मारा पुनिया मामा मारा रायका मामा रबारी मामा याला मामा ये जाऊं से दे और मेरे
કાઢો ને મોરબી મોરબી મચો કાઢો ને મોરબી વચમાં વરી વાંકાને પણ મારી બાલે બેહી ગઈ બોલા બોરડા કોઈ ભરવારું ને એ દેવી ધાવરીએ ધૂણે મારી પૂરી મસો ક્યાં ગઈ મારી જૂના પાદરવારી મારી મસો તને બે ઘડી બોલાવું ક્યાં ગઈ મારી દ્રાંગિયા ના મારા લાંબરિયા ના કરો ભાગલાની માં મસો અને એ માં મસો રમતી પણ કે એ મોરબી કોઠે એ મલપતિ ને પુનિયો મામો યાદવા મોરબી કોઠે એ મલપતિ ને પુનિયો મામો યાદવા બેસુને મારી બુજાણા દેજે જમવા દેજે આપણે માતાજી પાસે રૂપિયા માંગી બંગલા ગાડી માંગી પણ મારો ભરોડો ભરવાર સમાજ આજ મારી મસો પાસે શું માંગતો હોય એક ભાઈ આવી અમારા રાવળદેવને 100 રૂપિયા બક્ષિસ માલી બા આપે છે બાપાઓ અને ઈ મારો ભરોડો ભરવાર સમાજ મારી મસો પાસે શું માંગતી હોય એ ગાયું ભેસું ને મારી બુજાણા દેજે જમવા દેજે લાંબે મંડળો મારી વવારું દેજે ઉચારે ઓટામાં આયુ ઘણાને મીઠ નિર્મર મેઘ આજે મચો કાઢો મોરબી અને બાબા બેટી મને કઈરમાં પણ મચંદર બાવાની હું તો તને ચેલકી એ દેવી મચો રે તેરા મારા રૂડાના ક્યાં ગઈ મારી જૂના પાદરવારી માં મચો તને બોલાવું વાલા લાગ્યા તને લાંબરિયાના એક દી મટડા અને એ મારી જૂના પદરવારી એ મારી લાંબરિયાની મસો રમતી હોય ભાઈ હે એદી અમને રાવળદેવને ગાવાનું મન થાય શું ભાઈ એ પાદર રે એ તલાવડીને મારી
વલ હોળા વલ વાંગડા હલ બાંધને મારા ધ્રાંગીના સુરવીર હથિયાર પણ જાજી જાજી ફોજમાં તારે જીતવા જાજી ફોજમાં મારા ધ્રાંગીના પાતા બાબા સુરવીર તારે જીતવા હરે રે તારે મરવું જેથી ને જોને એક જ વાર અને જદી અને ઈ મારો સુરવીર એમ કહેવાય છે કે ધ્રાંગિયાના પાતા બાપા સુરવીર આવ્યા ઘોડલી માટે પલાણ કર્યો અને ઈ મારા પાતા બાપા સુરવીર આવ્યા પણ કેવા આવ્યા બાપા મારા ધ્રાંગીના સુરવીર મારા પાતા બાપા સુરવીર આવ્યા હોય કે જને માથાના બલિદાન દઈ દીધા છે પણ કોઈની સામે એમ કહેવાય છે કે સર નીચે નથી કર્યા પોતાનું માથું નીચે નથી કર્યું એના સુરવીર થાય એના બારિયા થાય હે બાકી બારિયે બેહવા દેવાનું હોય ઈ સુરવીર બારિયાની માલિકા મારા પાતા બાપા સુરવીર પૂજાતો હોય પણ કેમ એ મોજુ તો મરણની લીધી રે તો પકડ્યું જોઈ મારા પાતા બાપા સુરવીર જતી 50 અને એમાં યાતારી પાઘડી એ કર્યો નહીં પણ યાતારી આટિયારી પાઘડી બાંધીને રમશે મારા ધ્રાંગિયાના પાતા બાપા સુરવીર અને એ આટિયારી પાઘડી બાંધીને મારા પાતા બાપા ધ્રાંગિયા રણ મેદાનની માલિકા જાતા હોય પણ કેવા જાતા હોય એ આટિયારી પાઘડી વારા મારા પાતા બાબા એ આટિયારી પાઘડી વારા હો આટિયારી પાઘડી વારા હો
હે આવરે હલે સાબેર નગર મજા આવા વનમાં પરિયાણ નોતા પારવા વનમાં પરિયાણ નોતા પારવા મસોમાતની જય હે મોગલ મારો ધીમોદરી અને મારી મોગલ માને બા પણ મારી હાજા હાજા તાજા હમને સુખી મારી મોગલ રાખતી અને એ મારી મસડાની મોગલ આવતી પણ કેમ એ ભરિયા ભંડારે યનનો દાણો નો જડે ભરિયા બની હારે પાવલું પાણી નો જડે એ મોગલ રૂઠે તોઈ વેચાનો જડે ત્યારે શું કીધું એ હા મોગલ મોગલ મારી માવડી
કે હું છેડતા કરો નાક મને આંગળી ચીંધાયો નહીં પણ એક ને એક દીકરાના હમ ખવાઈ જાય માના હમ ખવાય તુમે માતાજીના હમ ખવાય ભાઈ મારી બગુડા વાળી મોગલના હમ નો ખવાય બાપ આજ મારી લાંબરિયાની મોગલના હમ નો ખવાય બાપ હમ નો ખવાય બાપ હમ નો ખવાય બાપ કદાચ મારી લાંબરિયાની મોગલના જો ભૂલથી હમ ખાઈ જાય ઘડીના સટા ભાગની માલી પાસે સીપડું ફાડે એમ ફાડી નો નાખું ને અરે તો હું લાંબરિયાની મોગલ નો કહેવાય મારી મોગલ રમજે પણ કેમ મોગલ રમજે પણ કેમ એ મોગલ છેડતા કારો નાગ મોગલ છેડતા કારો નાગ મોગલ રાવણદેવ ગાતા હોય શું ગાતા હોય એ દેશી ડાક વાગે મારી મોગલ રમે રાડે પણ ખીજડા મારો મોજીલો મામો આવશે બોલાવો મારા મેઘા મામાને બોલાવો અને એ મારા મેઘા મામા રમતા હોય પણ કેમ એ કોઈ ગાંજા રે લઈ આવો એ કોઈ પિસ્તોલ મંગાવો એ મારા મેઘા મામાને કાજે એ કોઈ ગાંજા રે લઈ આવો
કોઈ ગાજા રે લઈ આવો કોઈ પિસ્તોલો લઈ આવો મરી હોરી વેણાના મરી સિકોતર પાણી હૈસડા કેરમાં હતા નાના 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 બાળ નાના નાના બાળ અને એ મારી સંતના બેડાની સિકોતર આવતી હોય જો કે હમી હાઈના આપણે મોજ કરી છે પણ મારે છેલ્લી વાર મારી સિકોતરના નામનો રાહડો ગાવો છે તો હવે તાલી પાડે મને નહીં મળે આવે તાલી પાડે નહીં મોજ આવે પણ જેટલું માણા બેઠું છે એટલું બધું ઊભું થઈ જાવ મારે રાહડે રમાડવા છે થોડીક વાર હા મારો બાબલો હાલો માતાજીના માનતા હોય તો હું ઊભો થઈ જાઉં માતાજીને માનતા હોય એટલા બધાય હમણાં કહી દઉં હાલો અને એ માતાજીના રાહડો ગાતા હોય રાહડાની મારી વાર રમતા હોય હે અને એ મારી સિકોતરને રાહડો વાળો હોય પણ કેમ એ રાહડે રમવા ગયા તા મારી બેડે રમવા ગયા તા
મોજ નથી આવતી. આમ ખૂણામાં રમો તો અહીંયા સ્ટેજ ઉપર આવી જાવ ને ભાઈ, સ્ટેજ ઉપર આવી જાવ, કાંઈ વાંધો નહીં, સ્ટેજ ઉપર આવી જાવ રમવા. અને બહેનોને બધાને રમવું હોય તો છૂટ છે મારો બાપલો. બહેનોને જે કોઈ રમવું હોય, આપણે સિકોતરના નામનો રાહડો ગાવો છે તો આપણે ટીટોળો રમવાનો છે. હા, અને ઈ રાહડો કેવો હોય? રાહડે રમે મારી સદની સિકોતર મારી રાહડે રમે. છેલ્લી 5 મિનિટ મારે રાહડો ગાવો છે. રાણીની માલી પાસે જેને રમવું હોય રમી લેજો, પછી કાલ કહેતા નહીં, કાલ આવો માંડવો નહીં આવે. હા, અને ઈ રાહડો કેવો હોય? એ રાહડે રમે મારી રાહડે રમે. જોકે બેનોને રમવું છે થોડીક વાર એમ બુવા હિચમાં વગાડજે પેલા. હે એ મદરીએ તારા નાવણા દેવાણ વટી હોમા.
મારી મેલડી માના આશીર્વાદ એમને બહુ મળ્યા છે. થોડોક પાણી ને થોડોક શાક આજે રોજ સ્ટેજ ઉપર થોડુંક વાડી નાખ. હા 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 લઈ લે હાલો હાલો. બોલાવો બોલાવો મારા વાડીનાથ ને બોલાવો. એ મારો દુખિયાનો પાલન હાર કહેવાય મારો વાડીનાથ દાદો. આજે ખોટિયાના ખોટડા મટાડે મારો વાડીનાથ દાદો. અને એ મારો વાડીનાથ દાદો આવતો પણ કેવા હોય બાબા.
નથી ઓલા રવના ડુંગરા કાળા અક્ષરમ ને લાંબરિયા ને કર્મના વિધાતાએ લૈકામાં રવેજી કાળા લે પણ લેખની માથે મારને માર રવેજી મેં અય માર રવેજી આજે લાંબરિયાના કળ ભાગલાની દેવ મારી રવેજી તને કહું છું બાપ કદાચ વિધાતાએ કાળા અક્ષર કર્મના મારા લાંબરિયાના લખી નાખ્યા હોય અને કદાચ કલમ ને ખડિયો હું રવેજી હાથની માલિપા લઈ લઉં અને કદાચ વિધાતાના લેખની માલિપા જો કાળા અક્ષર લખ્યા હોય અને કંકુના કરી ન બતાવું ને અરે તો હું લાંબરિયાની રવેજી નો કહેવાય રવેજી તું છો માને બાપ એ હા રવેજી હુકમણા રે બાળનો રવેજીનો માડાડો શિવાજી